ચૂંટણી આવી રહી છે, પ્રચાર શરૂ થયો છે, એટલા માટે વિપક્ષોને ખાસ કરીને જે રીતે જૂઠાણું ચલાવે છે, જે ખોટું બોલે છે અને ખોટું બોલીને જૂઠાણું ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસો થાય છે એની સામે આપણે સજાગ રહેવું જોઈએ. લોકો સુધી સાચી વાત પહોંચે, લોકોને સાચી વાતની સમજણ પડે અને લોકો ગેરમાર્ગે ન દોરાય. એટલા માટે સરકારની જે યોજનાઓ છે, સરકારની જે વિકાસની વાતો છે એ આપણે લોકો સુધી પહોંચાડવામાં કાચા ન પડીએ અને સફળ થઈએ અને લોકોમાં આપણી વાત સાચી પહોંચે એના માટેના પ્રયાસો કરવા માટે અને મહેનત કરવા માટે મેં કાર્યકર્તાઓને અપીલ કરી છે. 5 વર્ષ અમે ખૂબ મહેનત કરી છે, પરંતુ ચૂંટણી પ્રચારની અંદર ફરીવાર લોકોને યાદ અપાવવું પડતું હોય છે, કારણ કે ચૂંટણી પ્રચારની અંદર દરેક પક્ષો પોતપોતાની વાતો મૂકતા હોય છે અને ચૂંટણીની અંદર આપ જે રીતે ખોટી વાતો મૂકી રહ્યું છે એની સામે લોકો ગેરમાર્ગે દોરાઈ ન જાય એટલા માટે ફરીવાર આપણે લોકોને સાચી વાત સમજાવવી પડશે, વિકાસની વાત કરવી પડશે, યોજનાઓની વાત કરવી પડશે, જેનાથી લોકો ગેરમાર્ગે ન દોરાય. અને એટલા માટે ચૂંટણી પ્રચારની અંદર હકીકતમાં આપણે સાચી વાત મૂકીને લોકો ખોટી વાતોમાં ન આવી જાય. ચૂંટણી પ્રચાર બધા જ પક્ષો કરતા હોય છે, પણ કોઈના ખોટી વાતમાં દોરવાય ન જાય, કોઈની ખોટી વાતમાં આવી ન જાય એટલા માટે આપણે સાચી વાત લોકો સુધી પહોંચાડવી જોઈએ. એના માટે મહેનત કરવી. 5 વર્ષ સુધી આપણે સૌ વરાછાની જનતા જાણે છે કે આપના કોર્પોરેટર અડધા અત્યારે ક્યાં છે એ પણ આપણને બધાને ખબર છે. અને જે લોકો આપના કોર્પોરેટર હતા એણે કેટલા ભ્રષ્ટાચાર કર્યા છે. સસ્તા અનાજની દુકાન હોય કે બાંધકામોની વાતો હોય કે જ્યાં પણ બાંધકામો થતા હોય ત્યાં કેવા હપ્તાઓ લીધા છે, અનેક ભ્રષ્ટાચારના કાંડ કર્યા છે અને ચૂંટણી આવે એટલે સુંદર કાંડ કરે છે. આ વાત લોકોને આપણે કરવી પડશે.